નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોરસદના સિસવામાંથી પકડાયેલો અજગરને વડોદરા લઈ જવાતા મામલો ગરમાયો હતો। બોરસદના સિસવા ગામેથી પકડાયેલ અજગરને વડોદરા લઈ જવાનો મામલો ગરમાયો હતો। જો કે વધુ મામલો ન ગરમાય તે માટે બોરસદ ફોરેસ્ટ વિભાગે અજગરને બોરસદ લાવી સલામત સ્થળે છોડી દેવાયો હતો। બોરસદ તાલુકાના મહીકાંઠાના સિસવા ગામે કઠોલ જવાના માર્ગ ઉપર ચોરિયા વિસ્તારમાં તમાકુના ખેતરમાં ગત 25 ડિસેમ્બરની રાત્રે સ્થાનિક લોકોએ અજગર જોયો હતો। સ્થાનિકોએ અજગરને પકડવા માટે વડોદરાની રેસ્ક્યુ ટીમને બોલાવી હતી। વડોદરા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ક્લબના અરવિંદભાઈ પવાર તેમની ટીમ સાથે સ્થળ ઉપર આવ્યા હતા અને રાત્રે 12 વાગ્યાની આસપાસ અજગરને પકડી તેઓ વડોદરા ખાતે લઈ જવા રવાના થઈ ગયા હતા। સોશિયલ મીડિયામાં આ વાત વાયુ વેગેરે પ્રસરી જતા મામલો ગૂંચવાયો હતો અને આ અંગેની બોરસદના આરોપીને જાણ કરતા બોરસદના વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આજે વડોદરા પહોંચી જઈને અજગરનો કબજો લઈ બોરસદ વન વિભાગની હદમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો। વન વિભાગના નિયમ મુજબ જે વિસ્તારમાં પકડાયેલા વન્ય પ્રાણીને જે તે જિલ્લાની જ ફોરેસ્ટ ઓફિસે જમા કરાવવાનું હોય છે અને વન્ય પ્રાણી લેતી વખતે તમામ માહિતી પૂછવાની હોય છે। અજગર આણંદ જિલ્લાનો હોય તો વડોદરા જિલ્લાના અધિકારી આ અજગર લઈ શકે જ નહીં, પરંતુ અજગર પકડનાર અને અજગરને જમા લેનાર બંને વ્યક્તિઓ આ બધા કાયદાથી જાણકાર હોવા છતાં પણ અજાણ હોવાનું નાટક કરી અજગરને વડોદરા ખાતે જમા કરી દીધો હતો। આ વાત વધુ વળશે નહીં તે માટે બોરસદ ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પોતાની વાહનમાં વડોદરા ઓફિસે જઈને અજગરનો કબજો લઈ બોરસદ ખાતે આવી ગયા હતા અને અજગરને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો।